સુરેન્દ્રનગર જિલ્લાના મૂડી તાલુકા સહિત આસપાસના વિસ્તારોના ખેડૂતો પોતાની વિવિધ માંગણીઓને લઈને સરકાર સામે લડત માટે ગાંધીનગર તરફ કૂચ કરી રહ્યા છે। 50 થી વધુ ખેડૂતો ટ્રેક્ટરો સાથે ગાંધીનગર જવા રવાના થયા છે, જ્યારે સમગ્ર જિલ્લામાંથી અંદાજે 150 ટ્રેક્ટરો વિધાનસભા સુધી પહોંચશે। ખેડૂતોની મુખ્ય માંગણીઓમાં ખેતરોમાં ઊભા કરાયેલા વીજ થાંભલાઓ માટે પ્રતિ માસ ₹50,000 ભાડું ચૂકવવાની માંગ સામેલ છે। વૈકલ્પિક રીતે થાંભલાઓ માટે ખેડૂતોને 2 કરોડનું વળતર ચૂકવવાની પણ માંગ કરવામાં આવી છે। આ ઉપરાંત જણસોના પૂરતા ભાવ સહિત કુલ 5 માંગણીઓ સાથે ખેડૂતો ટ્રેક્ટર રેલી દ્વારા પોતાનો અવાજ સરકાર સુધી પહોંચાડશે। ₹1000 બગાડી અને ટ્રેક્ટર લઈને ગાંધીનગર આવવાનો છે। કોઈ એમ કહેતું હોય કે મેં ખેડૂતની વ્યવસ્થા કરી દીધી, મેં ખેડૂતના ટ્રેક્ટરમાં ડીઝલ ભરી દીધું, તદ્દન વાત ખોટી છે। અને એક પણ ખેડૂત સિવાય કોઈ પાર્ટીના રોટલા શેકતા નહીં। ખેડૂતની રેલી છે અને ખેડૂતની રેલી હરખી રીતે તમે થવા દો અને તમે બધા પાર્ટીવાળા ભેગા થાય અને ખેડૂતની અત્યાર સુધીમાં મેં કેટલાય જોયા છે આવા કાઢેલા હોય આપણે રેલીઓ અને વાયા સુસુર્યું થઈ ગયેલું હોય। શું કામ કે અંદર અંદર તમે આવું ઠેકા પાટવું એ પણ તમે શાંતિથી જોવો અને તમામ સ્વયંભૂ ખેડૂત સિવાય પણ મજૂરને પણ ખબર છે કે ખેડૂતને કામે જતો હોય તો કે બે થાંભલો આવતું તો આપણે ખેડૂતને સપોર્ટ કરવો।